જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, જે આપણા પાટડી તાલુકાનું, સુરેન્દ્રનગર જિલ્લો પાટડી તાલુકો, એનું બામણવા ગામ છે. ત્યાં આજ ખેડૂતની મુલાકાતે આવ્યા છે કે બધા એમ કહે છે કે આનાથી કાંઈ ન થાય, તો આનું આપણે પ્રેક્ટિકલ રિઝલ્ટ બતાવવું છે કે કેટલું આવે છે ને શું થાય છે. ત્યારે અહીંના જે ખેડૂત પણ સાથે છે, આપણે પાક પણ જોઈએ છીએ. આમાં જે કેરા છે, તમે જો બધી ટૂંકા ટૂંકા જશે, ક્યાંય કેરો લાંબો નથી હોતો. એટલે અટાણ સુધીમાં ઘણા ખેડૂત મિત્રોને સમજાવીએ છીએ કે ભાઈ કેરા લાંબા ન કરો, લાંબા ન કરો. જેટલું લાંબુ કરો એટલો તમારો પાક કપાય છે અને રોગ આવવાની શક્યતા પણ વધે છે. જેટલું ભેજ વધે એટલું ફૂગના બેક્ટેરિયા પણ સક્રિય થાય છે. પણ આનું જે અટલ રિઝલ્ટ છે, આ ભાઈ જે આપણું જે જીવાણુયુક્ત ખાતર છે એ જ નાખેલું હતું અને દવા જે આપણું પાક દ્રાવણ જીરા દ્રાવણ છે હમણાં સ્ટાર્ટ કર્યું છે. અટાણ લગી એને કોઈ જરૂર નથી પડી. જમીન જ એટલી બધી તાકાતવાળી થઈ જાય છે. જીવાણુયુક્ત ખાતરની અંદર 120 પ્રકારના બેક્ટેરિયા આવે છે, 30 પ્રકારની આયુર્વેદિક ઔષધિ આવે છે, લીંબોળીનો ખોળ આવે છે, એરંડીનો ખોળ આવે છે અને એ સિવાય બેક્ટેરિયાનો ખોરાક પણ આપણે અંદર નાખી દઈએ છીએ. ત્યારે એ જમીન ખાતર જે નાખ્યું હતું એ ચોમાસામાં નાખ્યું હતું, પણ આ જમીન કેટલી સક્ષમ થઈ જાય છે. તો આ જમીનમાં જીરું પણ ઊભું છે, તો જીરોનો તમે પાક પણ જોઈ શકો છો. એકદમ બધો કમ્પ્લીટ છે, એમાં કોઈ વાંધો નથી અને ફાલમાં પણ વધારે છે અને હાઇટ પણ વધારે છે અને છતાંય કંઈ રોગ પણ નથી. ત્યારે આપણી બાજુમાં જ ખેડૂત ઊભા છે, આપણે એને પૂછીએ કે તમે કઈ રીતે ખાતર નાખ્યું, શું કર્યું છે ને શું પાક હતો પહેલાં. જુવાર. હાલો, પહેલાં તમારું નામ, આખું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને પછી તમારો મોબાઈલ નંબર, પછી આપણે શરૂઆત કરીએ એટલે કોઈને જાણવું હોય તો જાણી શકે. મારું નામ પટેલ ભૈલાલભાઈ ચતુરભાઈ, ગામ બામણવા, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. મારો મોબાઈલ નંબર 97 121 63 304. અમે આ જે અત્યારે જીરામાં ઊભા છીએ એમાં પહેલો ચોમાસું પાકમાં જુવાર લીધી હતી અને એ પાક પછી અમે સ્વામીનું ખાતર જે ઓલું ઓર્ગેનિક ખાતર 4 વીઘામાં 12 કોથળા નાખ્યું. પછી ડીએપી તો અમે વાપરતા નહીં અને ટ્રેક્ટરથી વાવણીએ વાવ્યું, વીઘે 4 કિલો જીરું ઉતાર્યું. પણ આ સાલ એવું બન્યું કે જીરાનું પહેલું પાણી ફર્યું, બીજું પાણી મૂકવાના ટાઈમે વરસાદ આવી ગયો એટલે ઝબકણી મળી ગયું એટલે વરસાદના પાણી જીરું 100% ઉગ્યું. એટલે તો ચેરામાં તમે જુઓ તો તમારે જે પગ મૂકવો હોય એવી જગ્યા જ નહીં રહી. છતાં જીરું ઊંચું થઈ ગયું છે એટલે તમે માપો તો 1.5 ફૂટ ઉપર તો છે જ બધા છોડવા, અને એની અંદર જગ્યા જ નહીં અને જીરું એવું ઊભું છે અને કોઈ જાતનો રોગ દોગ છે નહીં. હવે પછી અમે આ જીરા દ્રાવણ નામની દવા છાંટી, 1 ડોઝ મારી દીધો છે અને હજી બીજો ડોઝ પણ મારવાની ગણતરી છે જ. અને એ જીરાની દવા જે છાંટી એના એ કલરમાં તમે જીરું જુઓ તો તમને એમ ખબર પડે કે આ કઈ જાતનો કલર થયો કહેવાય. એટલે આ દવા ખાતર 2 કોથળા નાખો અને આ દવાનો ઉપયોગ કરો તો જીરાનો કોઈ પ્રશ્ન વાંધો નહીં આવે. એક ટાઈમ તમારે કદાચ બાફલાની જો અસર જો હોય તો આ દ્રાવણ છાંટો 2 ડોઝ લઈ હશે જતી રહેશે અને નવો આવવાની કોઈ શક્યતા નહીં રહે. એટલે ખાતર અને દવા 2 બહુ ઉપયોગી છે અને જમીનને સુધારો કરે એવું છે. જય સ્વામિનારાયણ. તમારે કાળિયાની થોડીક અસર થઈ હતી, જે મને તમે પહેલાં આવ્યા ત્યારે ફોટા બતાવ્યા. અટાણ કે દેખાય છે ક્યાંય આની અંદર? આની અંદર એક છોડો એવો જ દેખાતો નહીં. પહેલાં એક છોડો લાગ્યા 4-5, અમે એને ઉખાડીને પછી દવા છાંટી દીધી ઉપરા પર, આમ ફૂલ દવા. કદાચ તમે વીઘા કેટલા પંપ કર્યા છે? વીઘા અમે 7 પંપ કર્યા, 8 પંપ 1 વીઘામાં. અહીંયા ખેડૂત મિત્રો 24 ગુઠ્ઠાનો વીઘો છે, વીઘો મોટો છે. એટલે તમારે ત્યાં જે 16 ગુઠ્ઠાનો વીઘો એની કરતાં દોઢો અહીંયા થાય. અને એ સિવાય આ છાંટવાથી બધું કમ્પ્લીટ ઘાટું એટલા માટે છાંટ્યું હોય કે ઘાટું છાંટે એટલે જે કાંઈ હોય પહેલી વખતમાં જ બધું નાશ થઈ જાય. ભાગ્યા તમે ભાઈ આવો તો અહીંયા તું કે ને પણ બોલ ને ખરો, આવો જ ખરા. ખાલી 2 શબ્દો કહેવાના ભાઈ. ખાલી તું આય, તમને આમાં ખાલી કેવું લાગે એટલું જ ખાલી કયો. એમ નહીં, અહીંયા માઇકમાં કયો, અહીંયા સામે આવો કેમેરા તો ખબર પડે ખેડૂતને. ઘાટું જીરું હોય તો એટલે પંપ દવા છાંટવાનો ટાઈમ જોયો એટલે 8 પંપ થઈ ગયા આવી એમ કહેવાનું. બસ એટલું જ કહેવાનું તારે. દવા ઝાઝી છંટાણી એનું કારણ આવ્યું કે ભાઈ
તમારા ગામમાં જીરા કેટલા છે? જીરા ઘણા બધા અમારા ગામમાં તો હવે તમારા જીરામાં અને બીજાના જીરામાં ડિફરન્ટ શું લાગે છે? ઘણો ફેર. અમારો જીરો તો બહુ હાઈટમાં વધી ગયું છે. અને ફાલમાં કેવું છે? ફાલમાં સારું. હવે આ કરાય કે ન કરાય તમને શું લાગે? આજ કરે અમારે તો. બધા બીજા ખેડૂતને કરવું તો આ કરે કે રાસાયણિક કરે તમને શું લાગે? આજ કરે. મને તો આજ એક લાગે. બીજા બધા ખેડૂત કરતા અમારું જીરું સારું, સારામાં સારું. હા. મેં પાટલો તાલુકો બધે જોયું પણ અમારે જેવું જીરું ચેન્જ નથી. બરાબર છે. અમારે અને આની અંદર તમને દાણા છે સડી ગયા એમાં ફેલ દેખાય છે દાણા? ના, એકે ફેલ નહીં. ત્યારે ખેડૂત મિત્રો જે જીરાનો પાક છે આની અંદર કેરા એક તો ટૂંકા રાખવામાં આવે છે. ટૂંકા એટલા માટે રાખવામાં આવે છે કે જીરાને પાણી જોતું જ નથી અને ખાલી ભેજની જરૂર છે. ખાલી ઉપર ઉપર જ અહીંયા ઝબકોરીઓ કહે છે. ઝબકોરીઓ એટલે ખાલી અડધે આમ નાકું વાળીને થોડો ગળકો જાય ને એટલે સીધું વાળી લે એટલે ઉપર આસવાસું થઈ જાય. અને કેરા એકદમ ટૂંકા જ હોય છે. જેટલા તમે લાંબા રાખો છો એટલા તમે નુકસાનમાં પણ જાઓ છો. અને કાળીઓ સાયસોક લીલો સુકારો જે આવે છે નીચે ફૂગના બેક્ટેરિયા સક્રિય થાય એને કારણે આવે છે. ત્યારે આ જીરાનો તમે પાક પણ જોઈ શકો છો કેવો છે. અને પગ પાસે લઈ જાઓ ભાઈ, હાઈટ ભાઈ કહી છે કેટલી છે જુઓ. આ મારો ગોઠણ છે. નીચે નીચે કેમેરો નીચે લઈ જાઓ. આ હાઈટ પણ આવી સારી હાઈટ છે. લગભગ ગોઠણથી થોડુંક જ નીચું છે, બાકી કમ્પ્લીટ જ છે. તો જીરોનો પાક પણ એટલો વ્યવસ્થિત થયો છે. અને આનાથી ગાય આધારિત ખેતીથી બધા એમ કહેતા હોય ન થાય એનું આ પરિણામ છે. જોઈ લો તમે રિઝલ્ટ. આપણું જીવાણુયુક્ત ખાતર આની આવ્યા વગર તમારા જે અમને 3 વસ્તુ કાયમ ખટકતી હતી તો ગાય માતા રખડે છે કે મારો ખેડૂત દુઃખી છે. અને ત્રીજી વસ્તુ કે આ બધું નાખ્યા પર પરિસ્થિતિ જે સર્જાઈ છે, કારણ કે પંજાબ ને હરિયાણા એટલું બધું નાખ્યું તો ઘણા બધા કેન્સરના કેસ છે. ત્યારે આની અંદર આપણે વિડીયોમાં 45 આઈટમ બતાવી છે કે તમે ગાય આધારિત ખેતી કરો તો એના માટે વસ્તુ જાતે બનાવવાનું બતાવીશ. તમે બનાવશો તો ગાયને રાખવી પડશે, તો ગાય રાખતા છે એટલે ગાય રખડતી બંધ થાય. ખેડૂતનું ઉત્પાદન પ્રાઇસ જોઈને ખર્ચ ઘટ્યો એટલે ખેડૂત સુખી થયા. અને એનું પાકેલું અનાજ ગમે ત્યાં માર્કેટમાં જશે તો એનું સારું થાય એવી ભાવનાથી ચલાવી છે. ત્યારે જો ખેડૂત મિત્રોના દાણા જુઓ, એક કોઈ દાણો ફેલ નહીં છે આમાં. બધા દાણા ભરસક છે. ઠેઠ અહીંયા લઈ લો આની માથે. એક કોઈ દાણોમાં ફેલ નથી જવા દેતું. અને આની અંદર એ બધે દાણા જુઓ કેટલા કેટલા છે. બધામાં જીરું ઓલું થઈ ગયું ફાલ વાળું. એક કોઈ દાણો ફેલ નથી જતો. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.